બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા હાલના આપણે તમને દ્રશ્યો બતાવું છું। જે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠાનો જે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છે તે નહીવત ભરવાના કારણે રવિ સિઝન માટે પાણી છોડવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો કે જ્યાં કેનાલના દ્રશ્યો છે, કેનાલમાં હાલ ગાબડું પડતા સમગ્ર પાણી વહી રહ્યું છે। આપણે કહી શકીએ કે જે તંત્ર છે પોકળ દાવાઓ વાત કરે છે કે વિકાસની વાત છે, ત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીં મોટું ગાબડું પડ્યું છે। ગાબડું પડવાના કારણે અહીં 50 થી 60 ફૂટ ઊંડો ભૂવો પડે સમગ્ર પાણી છે વહીને હાલ બનાસ નદીમાં જઈ રહ્યું છે અને બાજુમાં ડેમના 11 દરવાજા આવેલા છે। જો માત્ર 20 મીટરના અંતરે આવેલા દરવાજાને જો ધીમે ધીમે માટી ડળીને જો ડેમના દરવાજા ભાગમાં જતો તો ડેમને પણ કંઈ ખતરો થાય તેવી શક્યતાઓ છે। જાય અધિકારીઓ છે, ડી અધિકારી છે વિજયભાઈ કરીને ચૌધરી, તે અહીં પર ડેમ પર જે પત્રકારો કવરેજ માટે આવતા હતા એમના પણ પ્રતિબંધ લગાવવામાં આવે છે અને કોઈ પણ પત્રકારોને પ્રવેશ પર આપવામાં આવ્યો નથી। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીં જે આ વિસ્તાર છે, વિસ્તારને પ્રોહિબિશન એરિયો જાહેર કર્યો છે અને પ્રતિબંધ તરીકેના બોર્ડોને લગાવવામાં આવ્યા છે। ત્યારે હાલ આપ જોઈ શકો છો કે હાલ પાણી વહી રહ્યું છે, તે છતાં પણ કોઈ ડેમ દ્વારા કોઈ પાણી બંધ કરવામાં આવતું નથી ને પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે। અધિકારીઓ છે પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે। ત્યારે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાનું આ જીવાદોરી છે દાંતીવાડા શહેરમાં અને આટલું મોટું ગાબડું પડવા છતાં આજુબાજુના વિસ્તારના જે અધિકારીઓ છે કે તંત્ર છે તેમને પણ કંઈ જાણ કરવામાં ના આવ્યું તેવું જાણવા મળી રહ્યું છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યો છો આ છે બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ। દાંતીવાડા ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે અને જે ગાબડું પડ્યું છે, ગાબડામાં આપ જોઈ રહ્યા છો કે જે ડેમનો ભાગ છે ને જે ડેમને જે એક્ઝેક્ટની બાજુમાં જે કેનાલમાંથી જે પાણી જે આપવામાં આવતું હતું ખેડૂતો માટે, એ આ કેનાલ હાલ તો કોરી કટ કરી છે અને અહીં પાણી બંધ થઈ ગયું છે। પણ જ્યારે જ્યાં ગાબડું પડ્યું છે, ગાબડા પડવાના કારણે એ મોટા પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં જે પાણી વહી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બેદરકારી કહેવાય। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ડેમ રિપેરિંગ માટે વર્ષે દાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે, પણ આ ગ્રાન્ટો કંઈક કાગળ પર વપરાતી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે આ ડેમ જે કેનાલ છે, કેનાલ બહુ વર્ષો જૂની છે, વર્ષો જૂની હોવા છતાં એના અધિકારીઓ કોઈ તસ્દી નથી લીધી। જો કદાચ સરકારમાં આ બાબતે કોઈ ધ્યાન દોર્યું હોત અને આવેલી ગ્રાન્ટમાંથી જો કદાચ ડેમનું રિપેરિંગ કામકાજ કરવામાં આવ્યું હોત તો આજે આ પરિસ્થિતિ ના સર્જાત। ત્યારે કહી શકાય કે અધિકારીઓના બેદરકારીના કારણે ભ્રષ્ટાચારના ગાબડા પડ્યા છે। સતત વાત કરીએ તો આ બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છે, જે કેનાલ મારફતે રવિ સિઝનમાં પાટણ જિલ્લાને પાણી પૂરું પાડે છે અને જે આપ જોઈ રહ્યા છો કે જે બનાસ નદી છે, બનાસ નદીના પટમાં પણ પાણી વહી રહ્યું છે। હાલ એક ખતરાના એધાણ હોય તેવું લાગી રહ્યું છે। ધીમે ધીમે માટી ડળી આપ દ્રશ્યોમાં જોઈ શકો ધીમે ધીમે ડેમનો જે ભાગનો જે માટી વહી રહી છે પુષ્કળ પ્રમાણમાં। અધિકારીઓ તો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને કંઈ પણ કેમેરા સામે બોલવાનો ઇનકાર કરી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રીને મિહિર પટેલ સાહેબને કહેવા માંગુ છું કે આપ શ્રી દ્વારા આ સ્થળની મુલાકાત લો, તાત્કાલિક ધોરણે જે પાણી છે પાણી સત્વરે બંધ કરવામાં આવે, જેથી કરીને આ જે આજુબાજુમાં માટી ડળી રહી છે તે પણ સત્વરે બંધ થાય। કારણ કે જો આ પાણી બંધ કરવામાં નહીં આવે તો ગાબડું છે ધીમે ધીમે માટી ખરતા આગળ ડેમનો જે સામેલો ભાગ છે ત્યાં પણ જઈએ ડેમના દરવાજાને જો નુકસાન થાય તો ભવિષ્ય કોઈ ડેમને કંઈ હોનાર થાય તો કેટલા હજારો નિર્દોષ લોકો, ખેડૂતો, પશુપાલો, આજુબાજુના ગામને પણ ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો આપ જે દ્રશ્ય છો આ જોઈ રહ્યા છો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમના છે। હજુ તો ત્યારે થાય છે કે અધિકારીઓ ડેમનું ગાબડું પડવા છતાં કોઈ ફરકતું નથી। અહીં પાણી પુષ્કળ પ્રમાણમાં વહી રહ્યું છે, કેનાલોનું જે પાણી છોડવામાં ડેમમાં છે એ પણ બંધ કરવામાં નથી આવ્યું। હાલ જે પાણી છે નીચાણવાળા વિસ્તાર એટલે બનાસ નદીના પટમાં જઈ રહ્યું છે। ખરેખર આ અધિકારીઓ સામે જે પણ જવાબદાર અધિકારી સિંચાઈ વિભાગના હોય એમની સામે ખાતાકીય કાર્યવાહી થાય અને ત્યાં એમની જે સરકારની ગ્રાન્ટ વર્ષે દાડે લાખો કરોડો રૂપિયા ફાળવે છે તે માત્ર કાગળ પર વાપરી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ બાબતે અનેકો વાર જો સ્થાનિકો છે, ખેડૂતો છે, આપ જોઈ રહ્યા છો કે ડેમ અધિકારીઓ છે એ કોઈ પણ ફરકતા નથી, માત્ર પોતાની ગાડીઓ દેખાઈ રહી છે અને ઉપરના ભાગમાં ખાલી સિક્યુરિટી ગોઠવી છે। અહીં ખુલ્લેઆમ લોકો ઉપર અહીં પ્રવેશ પર પ્રતિબંધ લગાવતા અહીં આ લોકોના પાપે ખેડૂતોને ભોગવાનો વારો આવે તો નવાય નહીં। કારણ કે આ જીવાદોરી સમાન છે 1972માં એક આવી ડેમ હોનારા સર્જાઈ જેમાં હજારો લોકો, કેટલાક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। ત્યારે ફરીથી આવી ઘટના ના સર્જાય ત્યારે જવાબદાર અધિકારીઓ અને જિલ્લાનું વહીવટીતંત્ર સજાગ બને અને આવા જે ભ્રષ્ટાચારોના જે ગાબડા પડે છે તેને તપાસ કરવામાં આવે। ખરેખર હાલ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે ખુલ્લેઆમ પાણી વહી રહ્યું છે। ડેમ અધિકારીઓની જવાબદારી બને છે કે અહીં પુષ્કળ વહેતું પાણી બંધ કરવું જોઈએ ડેમમાંથી, તો છતાં ડેમમાં કંઈ પાણી બંધ કરવામાં આવતું નથી। જે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે જે ડેમને પાણીના કારણે જે માટી ડળી રહી છે ધીમે ધીમે માટી ડળતા જે ડેમનો ભાગ છે એ તરફ જઈ રહ્યા છે। ત્યારે વાત કરાય તો આ અધિકારીઓની બેદરકારી છે। જો પાણી બંધ કરવામાં નહીં આવે અને પુષ્કળમાં જો માટી ડળતી ડેમના દરવાજા જો ડેમેજ થાય અને કોઈ હોનારો સર્જાય તો જવાબદાર કોણ? ત્યારે સબ સલામતની વાતો કરતી સરકાર માટે એક અધિકારીઓને લીધે સરકાર પણ બદનામ થતી હોય છે। ત્યારે આવા જવાબદાર અધિકારીઓની પણ જવાબદારી બનતી હોય છે।
કે ક્યાંક ને ક્યાંક તારે જોવાનું હોય છે। આપ જોઈ રહ્યા છો જો મોટા પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં માટી ડળી રહી છે, કોઈ પણ અધિકારી ફરક્યા નથી। અહીં ખાલી અધિકારીઓ ગાડી લઈને ઉપર ને ઉપરના ભાગમાં તમે જોવો છો કે જે ગાડી દેખાઈ રહી છે બ્લેક કલરની સ્કોર્પિયો અને એમના જે જીએસએફના જવાનો છે, સિક્યુરિટી ગાર્ડો, એ ખાલી ઉપર જ છે, માત્ર ડેમના ભાગમાં કોઈ અધિકારી નથી, કોઈ અધિકારી ફરકતા નથી। તારે ખરેખર આ રિપેરિંગ મરામતના જે સરકાર લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો આપે છે ડેમ રિપેરિંગની, તે પણ કાગળ પર વપરાય છે। આ ભ્રષ્ટાચારના ગાબડા છે। ખરેખર અધિકારીઓને મિલી ભગતના કારણે કોઈ ખેડૂતોને ભોગવવાનું કોઈ મોટી હોનારત સર્જાય, એના પર તંત્ર આવા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરે। અને જે આ બેદરકારી જે પણ અધિકારીની હોય, કારણ કે અધિકારીની બેદરકારી જ કહેવાય, કારણ કે જે અધિકારીઓ છે એમને ખબર છે કે આ કેનાલ છે એ વર્ષો જૂની છે, હવે ડીકમાન્ડ એને જાહેર કરવી પડે અને જે કેનાલ છે એને પાણી છોડી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક કેનાલની તસ્તીના લીધે આપ જોઈ રહ્યા છો જે કેનાલ જ્યારે રિપેરિંગ કરવાની વાત હોય છે ત્યારે અધિકારીઓ કેનાલ પર રિપેરિંગ નથી કરતા। ખાસ કરીને જે આ જે ભાગ છે કેનાલમાં જ્યારે પાણી છોડવાની વાત આવે છે ત્યારે કંઈ પણ જાતનું પાણી સફાઈ કર્યા વગર પાણી છોડાય છે, તેના કારણે ક્યાંક ને કચરાનો ભરાવાના કારણે પણ ડેમમાં મોટા ભાગમાં તિરાડો પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે। ત્યારે જવાબદાર અધિકારીઓ, જવાબદાર ડેમના અધિકારીઓ કે કર્મચારીઓ અહીં કોઈ દિવસ ફરકતા નથી। ત્યારે સરકારની ખરેખર જો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય છે ત્યારે આ અધિકારીઓના પાપે સરકાર પણ બદનામ થતી હોય, ત્યારે સ્થાનિક નેતાઓ અને આ વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પણ આ વિસ્તારમાં આવી અને ખરેખર અધિકારીઓની તસ્દી લે અને અધિકારીઓને ભાન કરાવે કે જે સરકારની કરોડો લાખો રૂપિયાની જે ગ્રાન્ટ છે એ સત્વરે વાપરવામાં આવે। આના ઉપર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે કે જે હાલ તો પાણી પણ બંધ નથી, પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે। આપ અમારી સાથે ભારતની અસ્મિતા સાથે જોડાતું જે આજે દ્રશ્યો છે લાઈવ છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં જે ગાબડું પડ્યું છે કેનાલના ભાગે, એ ગાબડાનું પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે। બે જવાબદાર લોકો છે, અહીં કોઈ અધિકારી કંઈ ફરકતા નથી, બિંદાસથી પોતાની હાલ ચેમ્બરમાં બેઠા છે। અહીં પુષ્કળ પ્રમાણમાં પાણી પણ બંધ કરવાની કોઈ અધિકારીઓ તસ્દી નથી લીધી, ત્યારે જવાબદાર અધિકારીઓ ક્યાં છે એ પણ કોઈને ખબર નથી। વહીવટી તંત્ર તાત્કાલિક ત્યારે આ કેમ કે હાલમાં જો કહેવામાં આવે તો ડેમના ગાબડા પ્રવાહના કારણે પાણી વહી રહ્યું છે, આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારના ગામો છે તેને પણ જાણ કોઈ કરવામાં આવી ના હોય તો જાણવા મળી રહ્યું છે। ત્યારે કહી શકાય કે આ અધિકારીઓની બેદરકારી છે, કારણ કે જે આ ડેમનો ભાગ છે અને ડેમના દરવાજા જે 11 દરવાજા છે એની માત્ર 10 થી 15 મીટરના અંતરે આ ગાબડું પડ્યું છે। આપ જોઈ રહ્યા છો કે માટી પણ ડળી રહી છે, પુષ્કળ પ્રમાણમાં ધીમે ધીમે ગાબડું વધી રહ્યું છે આગળ। ત્યારે જે નીચાણવાળા વિસ્તાર છે બનાસ નદીના પટમાં વિસ્તારના લોકોને પણ કોઈ તંત્ર દ્વારા કોઈ મેસેજ માટે કોઈ જાણ નથી કર્યું, કેમ કે નિર્દોષ તંત્રના પાપે કોઈ ખેડૂતો કે કોઈ નીચાણવાળા વિસ્તાર કોઈ ગામમાં ડૂબે ને કોઈ ગુનાર સર્જાય તો જવાબદાર કોણ? ત્યારે કહી શકાય કે તંત્રની મોટામાં મોટી બેદરકારી છે। અને વર્ષે દાડે સરકાર આ તમામ આપ જોઈ રહ્યા છો, જો દ્રશ્યોમાં જોઈ શકો છો કે માટી ડળી રહી છે, લાઈવ દ્રશ્યોમાં જોઈ શકો છો, તો તે છતાં અધિકારીઓ કોઈ ફરકતા નથી। અહીં કોઈ રામ ભરોસે છે અને ખુલ્લેઆમ પાણી વહી રહ્યું છે, તે છતાં અધિકારીઓ પાણી બંધ કરવાની પણ તસ્દી નથી લેતા। આપણી સાથે અહીંના સ્થાનિક ખેડૂત જોડાણા છે અને સ્થાનિક પત્રકાર છે કમલેશસિંહ વાઘેલા, કે કમલેશસિંહ વાઘેલા સાથે વાતચીત કરશું કે કમલેશસિંહ ગાબડું કેવી રીતે પડ્યું, શું કહેશો? ગાબડું તો આ કેવી રીતે પડ્યું એ અધિકારીઓની જવાબદારી આવે છે અને આ તો મોટી ઘટના છે સાહેબ। અહીંયા નિર્દોષ લોકોને પણ જીવ ગુમાવવો પડે એવી ઘટના બની છે અને અધિકારી દ્વારા આજ હજુ સુધી કોઈ અહીંયા તંત્ર ફરકતું નથી। બાઇક લઈને ગાડીઓ લઈને આમથી આમ દોડે છે, આમથી આમ દોડે છે। અને જે આપને કહ્યું કે જે 15 થી 20 મીટરની દૂર ડેમના જે ઘરનાળા છે ત્યાંથી 15 થી 20 મીટરની દૂર જ આ ગાબડું પડ્યું છે અને જો આવી જ હાલત રહેશે તો ડેમને પણ સાહેબ નુકસાન થઈ શકે છે એવી ઘટના સર્જાઈ રહી છે। આ સ્થાનિક આપણા પત્રકાર હતા કમલેશસિંહ વાઘેલા અને સ્થાનિક ખેડૂત પણ છે। આ તંત્રના પાપે અહીં કોઈ અધિકારીઓ જોડાયા નથી અને આ અધિકારીઓના પાપે ગાબડું ધીમે ધીમે વધી રહ્યું છે, માટી પણ અધિકારીઓ હજી કંઈ ફરકવાની તસ્દી નથી લીધી, એ ગાબડું વધી રહ્યું છે। આપ જોઈ શકો છો કે આ ડેમનો ભાગ છે, અહીં કોઈ પણ અધિકારી તમને કેમેરામાં કોઈ દેખાતા નથી, કોઈ પણ અધિકારી ડેમના અધિકારીઓ જવાબદાર અધિકારીઓ છે, પોતાના બચાવમાં ખાલી ગાડીઓ લઈને ઓટા મારી રહ્યા છે, માત્ર ખાલી ગેટ ઉપર પ્રતિબંધિત વિસ્તાર છે, અહીં કોઈએ પ્રવેશ ના કરવો તેવા બોર્ડો લગાડ્યા છે, પણ અધિકારીઓને એવું નથી લાગતું કે પુષ્કળ પ્રમાણમાં જે પાણી વહી રહ્યું છે ડેમનું
તે બંધ કરવામાં આવે, જેથી કોઈ હોનારો સર્જાથી પણ અટકી શકે છે. ત્યારે ખરેખર આ તંત્રની મિલી ભગતના કારણે ભ્રષ્ટ સરકારી અધિકારીઓના પાપે કોઈ મોટું ખરેખર આપ પણ અમારી ભારતીય અસ્મિતામાં જોડાશો. આપ પણ જે દર્શક મિત્રો આપ પણ કમેન્ટ કરી અને જણાવશો કે ખરેખર અધિકારીની બેદરકારી છે કે શું છે. આપણી સાથે જે બાબાભાઈ સોલંકી કરીને ક્યારેક માત્ર માટીનું પુરાણ છે, આરસીસી ઓછું દેખાઈ રહ્યું. હા બાબાભાઈ, અહીં માત્ર માટીનું પુરાણ છે અને આરસીસી બિલકુલ ઓછું દેખાઈ રહ્યું છે. ડેમ અધિકારીઓના પાપે કોઈ મોટી હોનારા સર્જાય તો જવાબદાર કોણ? આપ જોઈ રહ્યા છો કે કોઈ પણ અધિકારી કશું ફરકતા નથી. માત્ર સબ સલામત હોય તો દાવા કરી રહ્યા છે અને માટી વડે પુરાણ કરવાની કામગીરી ચાલુ હોય કે તાત્કાલિક જો આ બંધ કરીએ પાણી અને આ જો ગાબડું છે બુરવામાં આવે તો કોઈ મોટી હોનાર થતી અટકી શકે છે. આપ જોઈ રહ્યા છો કે માટી ડળી રહી છે. જો આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં લાઈવ માટી મોટા પ્રમાણમાં ડળી રહી, ધીમે 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 માટી આગળ વધી રહી છે. બાજુમાં 10 થી 15 કિલોમીટરના એરિયામાં હજી સુધી વધી રહી છે, ગાબડું વધી રહ્યું છે, પણ અધિકારીઓ કોઈ તસ્તી લેતા નથી. બે જવાબદાર અધિકારીઓ કોઈ ફરકતા નથી. આપ જોઈ રહ્યા છો કોઈ પણ અધિકારી દેખાતા નથી. માત્ર ખાલી કેનાલ કોરીકટ પડી છે ને જે સમગ્ર જે કેનાલ દ્વારા પાણી છોડવામાં આવતું હતું રવિ સિઝન માટેનું, એ પાણી સમગ્ર વહી રહ્યું છે પુષ્કળ પ્રમાણમાં. અને ડેમ છે, ડેમનું સમગ્ર પાણી બનાસ નદીમાં જઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો માટી ડળી રહી છે. દ્રશ્યો છે દાંતીવાડા ડેમના. અધિકારીઓની જવાબદારી છે પણ એ અધિકારીઓ પોતાના બેકાળજી દાખવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનો દાંતીવાડા ડેમ છે, જે રવિ સિઝન માટે મોટા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે. ડેમમાં ગાબડું પડે માત્ર 15 મીટરના અંતરમાં અહીં ડેમના 11 દરવાજા આવેલા છે. જો અહીંથી માટીનું ધોવાણ થઈને જો ડેમને ભાગે જાય કંઈ નુકસાન સર્જાય તો અનેક લોકોને અને નીચાણવાળા ભાગોમાં પણ નુકસાન થાય તેવી શક્યતા હોય. ત્યારે અધિકારીઓ સત્વરે આ પાણી બંધ કરીને જે ઓછામાં ઓછું 50 થી 100 ફૂટનું ગાબડું કહેવાય, અહીં ઓછામાં ઓછામાં 100 ડમ્પર માટી નાખવામાં આવે ને તો ગાબડું ના બુરાય, એટલું મોટું ગાબડું પડ્યું છે. આપ જોઈ રહ્યા છો પાણી પુષ્કળ પ્રમાણમાં વહી રહ્યું છે અને ગાબડું છે એની માટી પણ ડળી રહી છે. તે છતાં ડેમના અધિકારીઓ પાણી પણ બંધ કરતા નથી. વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ છે. આ ડેમના કારણે આજુબાજુના અનેક લોકોને પીવા માટે પાણી અને સિંચાઈ માટે અને જે રવિ સિઝન માટે પાણી આપવામાં આવે છે. પણ આજે અધિકારીઓના પાપે જે કેનાલમાં ગાબડું પડ્યું છે, કારણ કે જ્યારે કેનાલ વડે પાણી છોડવાનું ત્યારે પછી કેનાલની કંઈ પણ સફાઈ નથી થતી, માત્ર કાગળ ઉપર સફાઈ થાય છે. બે જવાબ અધિકારીઓને ખબર છે આ કેનાલ વર્ષો જૂની છે, તે છતાં એને રિપેરિંગ માટે કાંઈ એને કોઈ તસ્તી નથી લીધી. જો રિપેરિંગની તસ્તી લીધી હોત તો આજે આ ગાબડું ના પડ્યું હોત, કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ ડેમ રિપેરિંગ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવતી હોય છે વર્ષે દાડે, પણ જ્યાં માત્ર ગ્રાન્ટો કાગળ પર વાપરી અને અધિકારીઓ આ પાપ છુપાવતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આવડું મોટું ગાબડું પડવા છતાં કોઈ અધિકારીઓ ફરકતા નથી. આપ જોઈ રહ્યા છો કે એક પણ અધિકારી, ડેમનો કોઈ પણ જવાબદાર અધિકારી છે, હાલ પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે તે છતાં પણ બંધ કરવા માટે કોઈ તસ્તી નથી લેતા. ડેમનું જે ગાબડું છે આપ જોઈ રહ્યા છો માટી ડળી રહી છે, ધીમે ધીમે ડેમ ગાબડું છે આગળ વધી રહ્યું છે. ત્યારે કહી શકાય કે તંત્ર ખાલી વાતો કરે છે કે અમે આ કરશું તે કરશું, પણ ખરેખર આ ભ્રષ્ટાચાર અધિકારીઓના કારણે આટલું મોટું ગાબડું પડે કે નિર્દોષ જે ખેડૂતો છે, નીચાણવાળો વિસ્તાર છે, ત્યાં પણ કોઈને જાણ કરવામાં નથી આવી. ત્યારે આ ગાબડું ક્યારે બુરાશે? અને હાલ તો પાણી છે એ બંધ પણ નથી કરતા. એટલે કહી શકાય કે આ ગાબડું છે પાણી વહેવાના કારણે આજુબાજુનો જે પાણીના પ્રવાહના કારણે જે માટી છે માટી ડળી રહી છે અને ધીમે 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 ડેમ સામે આ માટી છે એ ઘસી રહી છે. ત્યારે વહીવટીતંત્ર અને ડેમ અધિકારીઓ દ્વારા આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ કોઈ જાણ કરવામાં ના આવી હોય એવું હાલ અમને જાણવા મળી રહ્યું છે. ખરેખર આ બે જવાબદાર અધિકારીઓના પાપે કોઈ નીચાણવાળા વિસ્તારમાં કોઈ મોટી હોનારો સર્જાય તે પહેલાં તંત્ર સત્વરે જાગે. પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે અને ડેમ છે ત્યાં ધીમે ધીમે માટી ડળી રહી છે.
ત્યારે ખરેખર આજે ગાબડું પડવાની ઘટના સાથે સ્થાનિકો પત્રકારો હતા, તેમને પણ અધિકારીઓ આપ જોઈ રહ્યા છો માટી પડી રહી છે, જો માટી ડળી રહી છે. અધિકારીઓ પોતાના પાપ છુપાવવા માટે પત્રકારોને પણ અહીં પ્રતિબંધ લગાવ્યો હતો, કોઈને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. ત્યારે ખરેખર જવાબદાર અધિકારીઓ છે, એમની પણ મોટી જવાબદારી બને છે કે આવી મોટી ડેમ હોનાર, જો ડેમના નીચેવાળા ભાગમાં કેનાલમાં ગાબડું પડ્યું અને બાજુમાં જ તમે જોઈ શકો છો કે માત્ર ખાલી 10 થી 15 મીટરના અંતરમાં ડેમના દરવાજા આવેલા છે. હાલ ડેમના કેનાલના ભાગના છે પાણી વહી રહ્યું છે, ત્યાં એટલું માટી પુરાણ દેખાય છે, આરસીસીનું કામકાજ ઓછું દેખાય છે. આ બાબતે તંત્ર દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર સત્વરે આ ડેમનું પાણી બંધ કરી અને રિપેરિંગ કામગીરી હાથ ધરે. કેમ કે હજી અધિકારીઓ કોઈ દેખાતા જ નથી. આપ જોઈ રહ્યા છો કે એક પણ અધિકારી કે કોઈ કર્મચારી ડેમ આ રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. જવાબદારો અધિકારીઓ કોઈ પણ દેખાતા નથી. સ્થળ પર આપ જોઈ શકો ચારે બાજુ કે કોઈ પણ હજી કોઈ પણ બંદોબસ્ત કે કોઈ તંત્ર વહીવટીતંત્ર કોઈ જાણ નથી કર્યું. એ ખુલ્લેઆમ બે જવાબદાર અધિકારીઓના પાપે ખુલ્લેઆમ ડેમનું પાણી છે વહી રહ્યું છે ને એ વહેતું પાણી બનાસ નદીના પટમાં જઈ રહ્યું છે.